નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે ગુજરાતની ભાજપની સરકાર શું નબળી પડી રહી છે? કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમુક નેતા જો કંઈ પણ નિવેદન આપે અથવા કંઈ પણ આંદોલનની વાત કરે તો ભાજપની સરકાર દોડતી થઈ જાય છે. કારણ કે થોડા સમય પહેલાં જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું અને રાજકોટની અંદર જ્ઞાનીબેન ઠાકોરે જે આંદોલન કર્યું હતું તેને લઈને ભાજપની સરકાર દોડતી થઈ ગઈ હતી. તો હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને હાલમાં તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની જે વરણી થવાની છે તેમાં CR પાટીલની જગ્યાએ કોણ લેશે તેની પણ હાલમાં ચર્ચા વહેતી થઈ છે. જેમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી પહોંચ્યા હતા. તેઓએ JP નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે ગુજરાતના નવા અધ્યક્ષ પદે કદાચ પૂર્ણેશ મોદીની પણ વરણી થઈ શકે. તો પૂર્ણેશ મોદી શું CR પાટીલની જેમ જ કામ કરી શકશે મજબૂતાઈથી અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી જે પણ સ્થિતિમાં છે તેને કરતાં વધારે આગળ લઈ જઈ શકશે તેવો પણ સવાલ હાલમાં ઉદ્ભવી રહ્યો છે. ધન્યવાદ દર્શક મિત્રો.